તો તમે ચહેરો બદલો, ગાલ બદલો, વાળ બદલો, વીગ લગાવો કે ગમે તેટલું લગાવો. આ માઇકલ જેક્સન 17 વાર પ્લાસ્ટિક સર્જરી કરી અને ડૉક્ટરો રાખ્યા હતા. ઓક્સિજનની ચેમ્બરમાં રહેતો તો દિવસ દરમિયાન અડધો કલાક પ્યોર ઓક્સિજન લે. કારણ કે આપણે અત્યારે વાતાવરણમાંથી લઈએ છીએ એમાં 23 કે 24% જ O2 આવે, બાકી બીજા બધા ગેસીસ આવે. અને ઓક્સિજનની ચેમ્બરમાં 80% પ્યોર ઓક્સિજન આવે. માઇકલ જેક્સન પ્યોર ઓક્સિજન લેતો તો એ મર્યો. અને મર્યો ત્યારે પેટમાં અનાજનો એક દાણોય નહોતો, ગોળીઓ જ નીકળી, દવાની ગોળીઓ. ખાઈ પીને જલસા કરો ને યાર. અને આ બધો કેવું કરવા ગયો, પ્લાસ્ટિક સર્જરીઓ કરીને આમ કરવાનું તેમ કરવાનું, બધું વધારે ચૂંથ કરવા ગયો, એમાં મર્યો. અને તમે ગમે તેટલું કરો તો એ મોત તો આવવાનું છે, આવવાનું. અમારા જામનગરમાં એક કચોરી બહુ ફેમસ છે. જામનગરની કચોરી વખણાય ત્યાં. બહુ લોકો કચોરી લેવા આવે અને 15-20 માણસો કચોરી આપવાવાળા હોય, બનાવવાવાળા તો જુદા પાછા. તે કચોરીની દુકાનના જે માલિક હતા ને એ બેઠા હતા અને પછી કોઈક એવું આવ્યું હશે એટલે ઊભા થયા હશે. ઊભા થયા ત્યાં જ હાર્ટ એટેક આવ્યો ને ભપ કરતા પડી ગયા ને ત્યાં મરી ગયા. એકેય કચોરી ખાવા રહ્યા નહીં. કચોરીની દુકાનમાં ગુજરી ગયા. આ શરીર છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા રોગનું ઘર છે. રોગનું ઘર છે. રોગ આવવાના જ, પ્રશ્ન આવવાના જ, દુઃખ આવવાના જ. તકલીફ તો થાય. અમારા રાજકોટમાં એક છોકરાને ગાડી ઉપર પેલી નેમ પ્લેટ, નંબર પ્લેટ, સ્ટીકર, જય શ્રી સ્વામિનારાયણ કે જય માતાજી કે આ બધું એ બિન સત્સંગી જેવો હતો અને ચોંટાડતો હતો. મંદિરની ગાડીને ચોંટાડી આપતો હતો. તે એને એકવાર ગાડી પરથી લપસ્યો. હવે ગાડી તો કંઈ 15-20 ફૂટની ઊંચી ના હોય, નાની 4 વ્હીલર જ હતી. તેમાં પણ કોણ જાણે હાથ પર વજન આવી ગયો, તે ફ્રેક્ચર થઈ ગયું. હવે ફ્રેક્ચર થાય તો મહિને કે 2 મહિને કે 3 મહિને હરખું થઈ જ જાય, મટે ભાઈ, થોડો ઘણો દુખાવો રહે. એમાં ડિપ્રેશનમાં આવી ગયો કે મને હાથે ફ્રેક્ચર થઈ ગયું ને હવે હું ધંધો કરી તે કરીશ, અને પંખે લટકીને મરી ગયો. ભાઈ આવા નાના રોગમાં પંખે લટકીને મરી જવાય યાર. રોગ થવાના જ. શરીરે રોગનું ઘર છે. નાની મોટી તકલીફ થવાની જ. કાળા ડાઘ થશે ને ધોળા ડાઘ થશે ને. એક ભાઈ મને રાજકોટ મંદિરે મળ્યા, દાદા હતા. મને કે ઢીચણ પર હાથ ફેરવો ને. તે મેં વળી હાથ ફેરવ્યો. મેં કીધું શું થાય છે? મને કે બહુ દુખાવો થાય છે અને બહુ ફ્રિક્શન થાય છે, ઢીચણમાં દુખે છે. તું કેટલી ઉંમર થઈ? મને કે 78. મેં કીધું હવે તો વેરેન્ટેજ આવે જ ને, હવે આવું જ રહેવાનું બધું ધીમે ધીમે. હવે તૈયારી કરવાની, એક જગ્યાએ બેસી રહેવાનું, ભજન કરવાનું. પણ હવે જાત જાતનું બધા ટેવ પડી હોય ને, ભગવાન દાંત પાડી નાખે તો પાછા ચોકઠા પહેરે ને શેરડીના હાંઠા ઉલાળે, પાછા ટોસ ખાય. પણ આ ભગવાને દાંત પાડી દીધા એટલે ભગવાન કહે છે કે હવે કડક ચાવવાનું બંધ કરો, પોચું ખાઓ, હવે માપનું ખાઓ. પણ તો અંદરથી વૃત્તિ જતી નથી તો રોગ થવાના. શરીરમાં અકસ્માત ગમે ત્યારે થાય. હાથ પગ કપાઈ જાય, આંગળીઓમાં એ વાગે. અમારે એક છોકરો કમ્પ્યુટર એન્જિનિયર અને કોલેજમાં 2nd યર કમ્પ્યુટરમાં પેલું ડ્રોન બનાવવા ગયો. તે ડ્રોન બનાવતો તો એને ડ્રોન બનાવ્યું સરસ, એમાં પંખો છટક્યો અને પાંખ એટલી સ્પીડમાં ફરતી હોય તે આંખમાં ઘૂસી ગઈ. તે આંખે એક આંખ ફૂટી ગઈ. 2nd યર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બોલો આવું થયું. શું કરવાનું હવે? કોનો વાંક કાઢવાનો? ડ્રોનનો વાંક? સાહેબનો વાંક? કોનો વાંક કાઢવાનો? તો જિંદગીમાં કેટલાક દુઃખો તમને આવશે જ, પ્રશ્ન થવાના જ. અમારે આંખની તકલીફ થઈ છે. આ કાળા ચશ્મા પહેર્યા છે એ શોખના નથી પહેર્યા, વટ પડે એટલે નથી પહેર્યા. ઘણા કે બાપજીને જલસા છે, કાળા ચશ્મા લગાવીને આવે છે. તો કાળા ચશ્મા એના નથી લગાયા, આ લાઈટો નથી દેખાતી ને એટલે પહેરવા પડે છે. 3 વર્ષથી આંખમાં તકલીફ થઈ છે, શતાબ્દી પહેલાથી.
કોરોના વખતના ભાગથી પાંપણો પહેલાં પટપટ પટપટ થવા લાગી, સ્પીડ વધી ગઈ અને ધીમે ધીમે કરતાં બંધ થઈ ગઈ. પાંપણ જ બંધ થઈ ગઈ. 1.5 વર્ષ મારી પાંપણ સંપૂર્ણ બંધ રહી છે. 1.5 વર્ષ પાંપણ બંધ રહી છે. મને બ્રશ ઉપર ટ્યુબ લગાવતાય ફાવે નહીં. કોક ટ્યુબ લગાવી આપે, કોક નવડાઈ જાય, કોક કપડાં પહેરાવે. 1.5 વર્ષ સુધી બધું જ બંધ. અને એ પાછો મારા જેવો એક્ટિવ પાછો. હું 24 કલાક એક્ટિવ રહેનારો માણસ અને સતત પ્રવચન ને વિચરણ ને મારું પ્રોજેક્ટ ચાલુ જ હોય. અને એમાં આવી તકલીફ, અને એ પાછી જન્મથી હોય તો આપણે ટેવાયેલા હોઈએ. આ અધ વચ્ચે થાય અને આ ઉંમરે થાય. કઈ રીતે ખબર પડે તમને કે આ શું થયું અચાનક? અત્યાર સુધીમાં 36 હોસ્પિટલ ફર્યા, 96 ડૉક્ટરને બતાવ્યું. આજે એક 97માં આવી ગયા. 97 ડૉક્ટર થઈ ગયા, 36 હોસ્પિટલ થઈ. બંને આંખો ઉપર 100 ઇન્જેક્શન લીધા છે. આંખોની પાંપણ ઉપર 100 ઇન્જેક્શન. પાંપણ પર બી ઇન્જેક્શન મરી જોજો. 100 ઇન્જેક્શન માર્યા છે. પાંપણ કપાઈ નાખી. આખી પાંપણ જે બંધ થાય છે એને કપાઈ નાખી. એમાંથી અંદરથી મસલ્સ કાઢી નાખ્યા. હૈદરાબાદમાં એલવી પ્રસાદમાં ઓપરેશન કરાયું. 3 કલાક ઓપરેશન ચાલ્યું ખાલી પાંપણનું. કીકીની કોઈ તકલીફ નથી, ખાલી પાંપણની તકલીફ છે. અને પાંપણ આવે ન્યુરોનમાં, એટલે બ્રેઇન ડિઝીઝ છે આ. અને લાખોમાં કોકને થાય, બાકી થતા નથી. એમાં આપણા ઉપર જ કૃપા થઈ, આપણે જ ભાગમાં આવ્યા. કારણ કે લાડકવાયા હોય જ ભાગમાં આવે. લાખોમાં કોકને થાય, દવા જ નથી. બ્લેફેરોસ્પાઝમ ડિઝીઝ કે છે એને, ટોસિસ કે, આઈ એપ્રેક્સિયા કે. ધીઝ આર ધ નેમ્સ ઓફ ધીસ ડિઝીઝ. દેશીને તો ખબર ના પડે કે રોગ શું કહેવાય. પાંપણ જ બંધ થઈ જાય, ખુલે જ નહીં. 1.5 વર્ષ સુધી, 2 વર્ષ સુધી મારે ઠાકોરજી જોવા હોય તો મારી આંખને આમ ઊંચી કરવાની, ત્યારે મને ભગવાન થોડીક સેકન્ડ માટે દેખાય. મારી પૂજામાં 2 વર્ષ સુધી શિક્ષાપત્રી મને કોકે વાંચીને સંભળાઈ છે. હું મારી જાતે 2 વર્ષ સુધી વાંચી શક્યો નથી. વાંચી શકીએ નહીં, તિલક ચાંદલો કરી શકીએ નહીં, કશું જ નહીં. અને એટલી દવાઓ, એટલી સોયો, એટલા ઇન્જેક્શન, રોજની 65 ગોળીઓ ગળવાની, 65 ટેબ્લેટ્સ એ ડે. રાતમાં 25 વખત ઊંઘ ઉડી જાય, 25 થી 30 વખત. 5 મિનિટ ઊંઘ આવે, ઉડી જાય. 10 મિનિટ ઊંઘ આવે, ઉડી જાય. કારણ કે બ્રેઇન ડિઝીઝ છે. કમ્પ્યુટર શટડાઉન જ ના થાય, બંધ જ ના થાય, ડીપ સ્લીપ આવે જ નહીં. એ ઘડીએ ઘડીએ જાગ્યા જ કરે. ડિઝીઝ છે. આખા અમેરિકામાં કોઈ સંશોધન નહીં. હવે મેં પ્રસંગ એટલે કીધો છે કે આટલી દવાઓ કરાવીએ. મહાન સ્વામી મહારાજને હું આના માટે નહીં તો 15 વાર મળ્યો હોઈશ. ઈશ્વર સ્વામી, સદગુરુ, સંતો બધાએ આશીર્વાદ આપ્યા અને બાપા પાસે એટલી વાર લઈ ગયા. મહાન સ્વામી મહારાજે 24 વાર પાંપણો પર હાથ ફેરવ્યા છે. 24 વાર પાંપણ પર હાથ ફેરવ્યા છે. ચપટીઓ વગાડે, સારું થઈ જ જશે, સારું થઈ જ જશે, એકદમ ખુલ્લી જશે, દેખતા થઈ જ જવાશે. આવું 3.5 વર્ષથી બોલતા હતા. મને કે બોમ્બે જાઓ, તે બોમ્બે જવાનું. પાછું કશું થાય નહીં એટલે પાછું રિપોર્ટ આપવા આવવાનું. મને કહેવાય હૈદરાબાદ જાઓ, હૈદરાબાદ જવાનું, કશું થાય નહીં, ચેન્નઈ જાઓ. ચેન્નઈ ગયા, કેરલા જાઓ, કેરલા ગયા, ધર્મશાલા જાઓ, દિલ્હી જાઓ, હોમિયોપેથી કરો, આયુર્વેદિક કરો. બધી પેથી કરી નાખી. એટલી પેથી કરી તોય હરખું થયું નહીં શરૂઆતમાં. તે એક ભાઈ મને કહેવાયા, મને કે તમે આટલી સેવા કરો છો, ભક્તિ કરો છો, તોય તમને આટલી તકલીફ પડી, આટલી દવા કરો છો તોય હારા નથી થવાતું. મારી પાસે એક દવા છે
શું દવા? મન કે હવે કોઈ દવા કરવાથી સારું ના થાય, તમારી તકલીફ જ બીજી છે. શું તકલીફ છે? મને કે કોકે કંઈક કરી નાખ્યું છે. મને કે તમારે કુંડાળામાં પગ પડી ગયો લાગે છે. તો જા કુંડાળાવાળી. મને કે તમારે કુંડાળામાં પગ પડી ગયો. તો મેં શું કરવું પડે? મને કે કુંડાળામાં પગ પડી ગયો એટલે બાધા રાખવી પડે. હું આવીશ, તમારા પર લોટાથી આમ દૂધ ફેરવીશ, આમ માથે લોટો ફેરવીશ, થોડા દાણા નાખીશ ને તમને હરખું કરી આપીશ, અને પછી આંખો ખુલી જશે. અને કે આ આપણા બે વચ્ચે ખાનગી રાખીશ એટલે તમારી આબરૂ રહે, કે તમારી ક્રેડિટ, તમારું બધા લોકો ઓળખતા હોય ને તમે આવું કરો તમારી ક્રેડિટ ડાઉન થાય. તો જા હું ગામ આખાન માનતામાંથી BAPSમાં લઈ આવું છું. હું લોકોને બાધા બંધ કરીને આ બાજુ લાવું છું. હું તારી બાધા રાખું? મેં કીધું આંખ ખુલ્લી રાખે કે બંધ રાખે તો એ મારા ગુરુ મહંત સ્વામી જ રાખશે. અત્યાર સુધી કીર્તનમાં ગઈએ છીએ કે દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. તો આપણને ક્યાં ડુંગરા તૂટી ગયા છે? ખાલી એક આંખ બંધ થઈ છે, મગજ તો ચાલુ જ છે ને. અને તમને મગજ બંધ થયું એવું લાગે છે કે વધારે ચાલુ થયું છે? વધારે ચાલુ થઈ ગયું છે મારે. કારણ કે એક વસ્તુ બંધ થાય તો બીજી વધારે ચાલુ થઈ જાય ને, પાવર સપ્લાય બીજે ચેન્જ થાય ને. હવે એટલું ચાલવા માંડ્યું છે ને, દોડવા માંડ્યું છે, બંધ આંખે દેખાવા માંડ્યું છે. એટલે હું ઘડિયાળ તો મને દેખાતી જ નથી. મને સ્ટેજ પર બેસું ને એટલે આ જીતુભાઈ જેવા કોક ને કોક હોય ને પાછા કહી જાય, મને કે સ્વામી સામે ઘડિયાળ છે, એક સ્ટેજ પર છે, એક સામે લગાવી છે, દેખાય છે ને એક્ઝેક્ટ. એટલે હવે હું દર વખતે બધાને કહી જ દઉં છું, ચોખ્ખું જ સંભળાવી દઉં છું, મને કોઈ ઘડિયાળ દેખાતી નથી. મને જ્યારે દેખવું હોય ત્યારે જ જોઉં છું. હવે મને સાધુ થયા પછી આપણે એકના એક દીકરા એન્જિનિયર થયેલા હોઈએ, મા બાપ છોડીને આવ્યા, આજીવન 30 વર્ષથી સાધુમાં સેવા કરીએ છીએ અને નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. અહીંયા પારાયણ કરીને આટલું કલાકો બોલીએ છીએ, આ ગળાની પીનો ઘસી નાખીએ છીએ, તો તમે શું આપવાના? અને કેટલા રૂપિયા અમે લઈ જવાના? અમારા માટે શું રાખવાના? એક રૂપિયોય નહીં. 12 ભાગવતની કથા કે રામાયણ કે મોટિવેશનલ સ્પીકરો જેટલા છે ને, એ 50,000 ને લાખ રૂપિયા વગર એક પ્રવચન નથી આપતા. એક કલાક ના બોલે, 1 કલાક મોટિવેશનલ સ્પીચ આપવાના લાખ રૂપિયા ભાવ ચાલે છે સામાન્ય સ્પીકરનો. અમે 1 રૂપિયો લીધા વગર હજારો સ્કૂલો, કોલેજોમાં, જાહેર કાર્યક્રમોમાં, ક્લબોમાં બધે જ પ્રવચન આપવા જઈએ છીએ. આટલા વર્ષો સુધી સેવા કરી તો એ મારે ભગવાનની સામે ના પડવું જોઈએ કે આ જ ફળ આપ્યું? આટલી મહાપૂજા કરી, આટલા વ્રત કર્યા, નિજળા ઉપવાસ કર્યા, અને અઢળક મને તો પાછું સુખ આપ્યા જ કરે છે. પથરી, બંને કિડનીમાં અત્યારે 12 પથરીઓ છે. આજે ભગવત સ્વામી જમાડતા હતા ત્યાં મેં ગોળી લીધી. એ શેની લીધી? પથરીની લીધી. કારણ કે અત્યારે રાત્રે જ ઉપડ્યો. અત્યારે હું જમવા બેઠો તો ત્યાં જ મને પથરીનો દુખાવો ઉપડ્યો. તો મેં પથરીની ગોળી અત્યારે જ લઈને આવ્યો. અત્યાર સુધી 9 પથરીના ઓપરેશન થયા છે. કિડની કાપીને ઇરોટ્રોસ્કોપી કરીને કાણા પાડી 9 વખત. હવે અમારા ડૉક્ટર પાસે કોઈક પથરીનો પેશન્ટ આવે તો મારી પાસે મોકલે છે કે એમને વધારે ખબર છે શું કરવું. એટલી દવાઓ મને ખબર પડી ગઈ છે પથરીની. તો શરીરમાં રોગો, દુઃખો, પ્રશ્નો આવે એટલે કે હિંમત હારી જવાની હોય? હવે એમાં કહી દઉં કે મહંત સ્વામી મહારાજની અઢળક કૃપા છે જ. ભગવાન અહીંયા ઠાકોરજી પધરાયા છે
એમાં વર્ષમાં 2 વખત વિશિષ્ટ પ્રસાદ આપણને મળે છે. એક ધનુર્માસમાં શીરો અને બીજો ચૈત્ર માસમાં લીમડો. લીમડાનો રસ આવે ચૈત્ર માસમાં. ધનુર્માસના શીરામાં બહુ લાઈન લાગે. જે કોઈ દાડો ના આવતા હોય ને એ મંદિરે આવતા થઈ જાય. આપણે પૂછીએ કેમ શણગારમાં? ના કે આવો પવિત્ર મહિનો છે તો આવવું જ જોઈએ ને. પણ પેલો ચોખ્ખો ઘીનો શીરો છે એટલે ઘણા બધા ચોખ્ખો ઘીનો શીરો ખાવા આવે. પણ ચાતુર્માસમાં પેલો ચૈત્ર મહિનામાં લીમડાનો રસ આવે, એમાં આવે જા લીમડાનો રસ પીવા. અમારા ઘનશ્યામ બાપામાં એવું થાય. ઘનશ્યામ બાપાને છે ને લીમડાનો રસ બિલકુલ ફાવે નહીં. ભગવત સ્વામીને એવું જ છે ને, એમને ગળી રોટલી જ ફાવે. એકવાર તમને પીવડાવો છે. હા, પીવડાવ્યો હતો ને બાપાએ. ના, આખો મોટો જમ્બો ગ્લાસ. તે ઘનશ્યામ બાપા સારંગપુરમાં આવ્યા પ્રમુખ સ્વામી મહારાજની સામે. અહીંયા બધા બેઠા હતા અને હતો દ્રાક્ષનો જ્યુસ. હા, અને ચૈત્ર મહિનો હતો એટલે લીમડાનો એ રસ હતો. તે પ્રમુખ સ્વામી મહારાજે ઘનશ્યામ બાપાને બોલાય એને બધા બોલ્યા સંતોને ખબર નહીં કે આ લીમડાનો રસ જ હશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે યુક્તિ કરી હતી, એ તો બહુ એક્સપર્ટ હતા. અને કૃષ્ણવલ્લભ સ્વામી પાછા ઘનશ્યામ બાપાના હેતવાળા એટલે યુક્તિ કરી હતી. તે પ્રમુખ સ્વામી મહારાજના ભોજનના થાળમાં 2 ગ્લાસ હતા. એક દ્રાક્ષનું પાણી જ્યુસ અને બીજું લીમડાનો રસ. તે બધાએ કીધું ઘનશ્યામ બાપાને પાવજ, આજે પાવજ. તે બાપા કે આવો ત્યારે. તે બધા ના બધા બહુ જોર કર્યું ને બાપાએ પાછા બોલાયા. એટલે ઘનશ્યામ બાપા પરાણે ગયા કમને, અને બાપાએ આખો ગ્લાસ આપ્યો કે આટલું બધું ના હોય. ના કે પીવું જ પડે, તમારે લેવું જ પડે. તે બાપાએ ગ્લાસ આપ્યો ને એમણે પહેલું કર્યું નાક બંધ. અને નાક બંધ કરીને આમ સીધું ગડગડાઈ ગયા. પછી ખબર પડી કે આ તો દ્રાક્ષનો જ્યુસ હતું. આમ પછી બાપાને કે પહેલા કેવું જોઈએ ને તો ધીમે ધીમે એક સીપ મારે. પ્રમુખ સ્વામી મહારાજ કે જેટલું દ્રાક્ષનું જ્યુસ પીતા ફાવે છે એટલો લીમડાનો રસ પણ ઉત્સાહથી પીવો જોઈએ, કારણ કે એ પણ સત્પુરુષનો જ આપેલો છે. તમને દીકરા આપે તો પણ સત્પુરુષ આપે છે, અને દીકરી આપે તો પણ સત્પુરુષ આપે છે. તમને સુખ આપે તો પણ સત્પુરુષ આપે છે, અને દુઃખ આપે તો પણ સત્પુરુષ આપે છે. તો નાના મોટા દુઃખોમાં ડરી શું જવાનું? અમારે તો કંઈ નથી. અમારા દેવચરણ સ્વામીને જોવો. પૂજ્ય દેવચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની વર્ષો પહેલા, જે સમયે મર્સિડીઝ નહોતી, ટ્રેનો હતી, ટ્રેક્ટર હતા, બળદગાડા હતા, ચાલતા જવાનું, અને એ સમયે દેવચરણ સ્વામી પ્રગટ ભગતે બાપાની જે સેવા કરી છે, ગજબની સેવા કરી છે, તકલીફોમાં સેવા કરી છે, અને પ્રમુખ સ્વામીનો પાવર સહન કરીને સેવા કરી છે. જેવો બોચાસણનો ટાવર એવો પ્રમુખ સ્વામીનો પાવર વેઠવો પડશે, સત્સંગમાં રહેવું પડશે. આવો પાવર હતો પ્રમુખ સ્વામી મહારાજનો. ભગવતચરણ સ્વામીએ ઘણો લાભ લીધો છે. મને 5-7 વાર લાભ મળી ગયો છે. શોર્ટ સર્કિટ થઈ ગયું હતું. આ પ્રમુખ સ્વામીના તમે શાંતિવાળા પ્રસંગો ઘણા છે ને તમને ખખડાવે ને, કોઈની તાકાત નથી કે ઊભો રહે. આ પણ પાછા થોડાક ગાવેડું હતા. તે બાપાની આમાં થાય. પણ એ તો બાપાએ નક્કી કર્યું હોય ને કે એમને બોલવા દેવા છે એટલી જ વાર. બાકી આમની એ તાકાત નહીં કે પછી બોલી કે. પણ પ્રમુખ સ્વામી મહારાજ રમાડે ને આ પાછા સામે આનંદ કિલ્લોલ કરે. આ પાછા કે આપણે બહુ ઉતાવળ ન કરવી, હાય ના કરવી, શાંતિથી બધું થવાનું જ છે. તમે બેહી રહો તો અમે બધા સારું કરવાના જ છીએ, એમ બાપાને પાછા ધીરજ આપે. પણ પ્રમુખ સ્વામી મહારાજનો પાવર એવો,
આ બધો દેવચરણ સ્વામીએ સહન કરેલો, છતાંય એ દેવચરણ સ્વામીને બ્રેઇન સ્ટ્રોક, પેરાલિસિસનો એટેક, વર્ષોથી દેવચરણ સ્વામી પથારીવશ છે. આજે એમને કપડાં પહેરાવવા પડે છે, એને બાથરૂમ પણ કોક કરાવડાવે છે. કેટલી તકલીફ કહેવાય. તો સત્સંગમાં આવ્યા એટલે આપણે ખાલી શરીર સારું રહે એટલે આવવાનું હોય? મહારાજે ગરડા પ્રથમના 70માં લખ્યું છે, દેહ સારું રે માંદું છે તો સાજું થાય, એના માટે સત્સંગ ના કરવો. સત્સંગ કરવો તે જીવના કલ્યાણને અર્થે કરવો. સત્સંગ આપણે કઈ બીમારી ટાળવા માટે નથી કરતા. ભગવાન ક્યારેક સાજા કરે ખરા, ક્યારેક નાય કરે. એમનું કેલેન્ડર જુદું છે. મને 3.5 વર્ષથી કે કરતા હતા, થઈ જશે થઈ જશે થઈ જશે. કોઈને વિશ્વાસ નહોતો આવતો. પાપણો જ અંદર જતી રહે આંખમાં, વાગે 24 કલાક કપચી નાખી હોય એવું જ થાય. અને આટલી તકલીફ અંદર વખતે બોલ્યા કરે, પત્ર લખ્યા કરે, ફોનમાં આશીર્વાદ આપ્યા કરે. એકવાર ફોન કર્યો બોચાસણ તો 15 મિનિટ કશું જ બોલે નહીં મહંત સ્વામી. હું એકલો બોલ કરું, પછી હું થાક્યો, બંધ થયો. તો સ્તુતિપ્રિય સ્વામી કે બાપા આટલું બોલે છે, આટલી તકલીફ છે, સંતો બીજા બોલે છે, તો શું કરો છો? મને કે હું વિચાર કરું છું. મહંત સ્વામી હા એ કે હું વિચાર કરું છું કે હવે શું કરવું. તો તમારે વિચાર કરવાનો હોય. પાછા એકવાર ગયા તો મને કે હું તમને રોજ યાદ કરીને પ્રાર્થના કરું છું. બધું પ્રાર્થના તો અમારે બહેનો ભાઈઓ બધા બહુ કરે જ છે. પ્રાર્થના સિવાયનું આવડતું હોય તો કહો. તે ગોંડલમાં મળ્યા છેલ્લે અન્નકૂટ વખતે, તો મને કે બહુ દુઃખ કહેવાય, તો બહુ તકલીફ કહેવાય. મને કે તમારું દુઃખ જોઈને મને કંઈક થઈ જાય છે. બધું કંઈક કરવાની જરૂર નથી, ખાલી મટાડવાની જરૂર છે. કંઈક શું થઈ જાય છે મટાડવાને? બધા સંતોએ કહેતા હતા, બધા જ સંતો કે. પછી મેં એમને કીધું, એટલે મેં તો બહુ અડધો કલાક એમની જોડે આંખ માટે જ વાતો કરી છે ને ગોષ્ઠી કરી છે. પણ દર વખતે હાથ ફેરવ્યા કરે ને દેખતા થઈ જવાશે ને. અત્યારે પણ હજી થોડી તકલીફ છે તો એ આપશે. એમણે જ્યારે નક્કી કર્યું હશે, એમને જ્યારે ગણિત હશે ત્યારે કરશે. બીજું બધું તો સલામત છે. ઘણા મને કહે છે કે આંખમાં આટલી તકલીફ છે, સહેજ જ ખુલે છે, તો એ શું કરવા કથા કરો છો? ભગવત સ્વામી મને કહેતા હતા. મેં કીધું આપણી થોડી ખુલી છે આંખો, તો કોકની ખુલે એના માટે પ્રયત્ન તો કરીએ. આપણી થોડી ખુલી છે, કોકની થોડી ખુલે આંખો આપણા શબ્દોથી, એના માટે પ્રયત્ન કરીએ છીએ. તો દુનિયામાં શારીરિક તકલીફો, તમે સાધુ થાવ કે હરિભક્ત થાવ કે કાર્યકર થાવ, બધાને કંઈક ને કંઈક તકલીફ તો રહેવાની જ છે. નાની મોટી તકલીફ રહેશે જ, પ્રશ્નો આવશે જ. યોગીજી બાપાને પોતાને મરડો, રોટલી ખાઈ શકે નહીં, પેશાબમાં તકલીફ. યોગી બાપા 15 મિનિટ બેસે ત્યારે પેશાબ માંડ ઉતરે. પેશાબ પણ ન કરી શકે યોગી બાપા. યોગી બાપાને ઊંઘની તકલીફ, યોગી બાપાને શરદીની તકલીફ, યોગી બાપાને કફની તકલીફ, યોગી બાપાને 17 રોગ હતા. યોગી બાપા કહેતા કે 17 રોગ લઈને ફરીએ છીએ, દાબીને વર્તીએ છીએ. પગના તો કૂચા થઈ ગયા છે. યોગી બાપાના શબ્દો છે, પગના તો કૂચા થઈ ગયા છે. આ યોગી બાપા પોતે બોલે છે. કંથારિયામાં યુવકોને કીધું પીછોટી ખસી જાય, સારણગાંઠનું ઓપરેશન કરાયું, પણ યોગી બાપાને તકલીફોમાં રાજકોટમાં ડૉક્ટર એસ્પિનોલ પાસે સારણગાંઠનું ઓપરેશન કરાયું, એનેસ્થેસિયા આપ્યું હતું. પછી એનેસ્થેસિયાની અસર પૂરી થઈ, ઓપરેશનમાંથી ભાનમાં આવ્યા અને પહેલું વાક્ય યોગી બાપા શું બોલ્યા? શાસ્ત્રીજી મહારાજને દૂધ પાયું. કારણ કે રોજ શાસ્ત્રીજી મહારાજને દૂધ પાવાની સેવા યોગી બાપા કરતા હતા. જેને દુઃખમાં, જેને ઓપરેશનમાં,
જેને જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિમાં પોતાના ગુરુનો વિચાર રહેતો હોય એવા યોગી બાપાને દુનિયાના કોઈ દુઃખો ક્યારે દુઃખી નહોતા કરી શકતા, દુઃખોમાં પણ એ સુખી રહી શકતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને કેટલી શારીરિક તકલીફો આપણે જોઈ. પિત્તાશય કાઢી નાખ્યું, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, થાપાની ગાંઠ કાઢી નાખી, બાયપાસ સર્જરી કરાઈ, બાપાને પાછું સ્ટેન્ટ પેલું શું કહે પેસમેકર મુકાયું, ઝાડા ઉલટી તો હલતા ચાલતા થઈ જાય. આટલી તકલીફો પ્રમુખ સ્વામી મહારાજને પડી છે અને છેલ્લે તો આપણે જોઈ ન શકીએ ને એટલી તકલીફ. વ્હીલચેરમાં આવતા અને હાથ આમ નહોતો થતો તોય છડી હલાવતા અને ઠાકોરજીને પગે લાગવા જાય આમ કરતા કરતા પગે લાગતા પ્રમુખ સ્વામી મહારાજ. કેટલી શારીરિક તકલીફો પડી છે. તોય ડૉક્ટર તેજસ કાર્ડિયોલોજીસ્ટ સારંગપુર બાપાના ખબર પૂછવા આવે, ચેક કરવા આવે અને ડૉક્ટર તેજસ આવે એટલે બાપા સેવકોને કે પહેલેથી એમણે રાખ રખાવટ કરી હતી એટલે એમનાથી રહેવાય જ નહીં. બાપા શું કે ડૉક્ટરને ઉતારો થઈ ગયો, ડૉક્ટરને જમાડ્યા. ડૉક્ટર તેજસે પ્રમુખ સ્વામી મહારાજ 94 વર્ષના પથારીમાં સુવડાવવા પડે, ઉઠાડવા પડે, નવડાવવા પડે. ડૉક્ટર તેજસે કીધું બાપા તમારી ખબર કાઢવા અમે આવીએ છીએ, તમે અમારી ચિંતા ના કરો, આપને કંઈ તકલીફ છે કે નહીં એ વાત કરો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા સાંભળજો. 94 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, હવે તકલીફ છે નહીં. જેને વ્હીલચેર પર બેસી રહેવું પડતું હતું, શરીરમાં સખત દુખાવો થતો હતો, એક ઉંકારો કર્યો નથી. અને એક વાર તો દુર્ઘટના બની ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાં બહાર આવતા હતા અને શરત ચૂકથી વ્હીલચેરમાંથી બાપા નીચે પડી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાંથી સીધા નીચે પડ્યા. 93-94 વર્ષે કોઈ વૃદ્ધ વ્યક્તિ પડે કેવી દશા થાય, અને પાછો સિમેન્ટવાળો રોડ. પ્રમુખ સ્વામી મહારાજનું નાક સીધું સિમેન્ટ પર ઘસાયું, છોલાઈ ગયું, હાથે પગે બધે વાગ્યું. જેણે જોયું એ તો ધબકારો ચૂકી ગયા કે બાપાને આવું થયું. તાત્કાલિક સ્મૃતિ મંદિર જવાનું કેન્સલ કરી અને યોગીચરણ સ્વામી બધા રૂમમાં લઈ ગયા. હવે બાપાને ક્યાં વધારે વાગ્યું છે એ પાછા બોલે જ નહીં. પૂછ્યું બાપાને, યોગીચરણ સ્વામી પાછા ડૉક્ટર બહુ જ્ઞાની હતા તો એ ધીમે ધીમે પૂછે કે બાપા તમને ક્યાં વાગ્યું છે કહો. તો બાપા હસ કરે, હસે એટલે યોગીચરણ સ્વામી કે બાપા હસવાની વાત નથી, હું તમારા શરીરમાં અડીશ તો તમને જ્યાં દુખાવો થતો હોય તો કહેજો કે દુખાવો થાય છે તો મને ખબર પડે કે આ અંગમાં તમને વાગ્યું છે. તો બાપાને અહીંયા અડે બાપા પાછા હસે કે ગલી પછી થાય છે. હવે દુખાવો થાય છે એ વાત કરતા નથી, સજ્જે ફરિયાદ ના કરી તોય બાપા કે મારે ઠાકોરજીના દર્શન કરવા જવું છે, મને અંદર કેમ લઈ આવ્યા? તો બધા કે ના જવાય, વાગ્યું છે. પણ માનતા જ નહોતા. તો યોગીચરણ સ્વામી અરીસો લાયા અને અરીસામાં મોઢું બતાવ્યું કે નાક છોલાઈ ગયું છે, આટલું વાગ્યું છે, હવે ના જવાય બહાર. માને જ નહીં. વિડીયોમાં પછી માંડ દર્શન કરાયા. પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લે સુધી શારીરિક તકલીફો આવી છે, પણ પૂછો કે જૂના સંતોને કે એમણે પોતાની તકલીફની ક્યારે વાત કરી છે? મહંત સ્વામી મહારાજ અત્યારે 92 વર્ષે, એમને કેટલી તકલીફ. 85ના ઉત્સવમાં પાઇલ્સ, ફિશર આ તકલીફો એમને હતી. લોહી પડતું,
મહંત સ્વામી મહારાજને શૌચ વિધિ કરવા જાય ત્યારે લોહી પડે, છતાં મહંત સ્વામી મહારાજે સેવાનું કામ ન બગડે એટલે કોઈને જણાયું પણ નથી, લેશ માત્ર જણાવવાનું નહીં અને સેવા જ કર્યા કરવાની. એકવાર ઉત્સવ પૂરો થયો 81નો, આવતીકાલે આપણે પૂરો થશે, પછી વાઇન્ડ અપ શરૂ થશે. તે 81નો ઉત્સવ પૂરો થયો, વાઇન્ડ અપ શરૂ થયું. એક ટ્રક આવ્યો, એમાં બાંબુ વાંસળા ચડાવવાના હતા, વાંસના લાકડા. અને વાંસના લાકડા જોયા છે ને, મંડપવાળા આવે એ બધા થોડા થોડા ફાંસો વાગે ને એવા જ હોય, રફ હોય. પંકજ નામનો એક યુવાન અને મહંત સ્વામી બે ખાલી ટ્રકમાં વાંસળા ભરતા હતા. તે મહંત સ્વામીના હાથમાં છાલા પડી ગયા, પેલા નહીં છાલા પડી ગયા અને લોહીના ટસિયા ફૂટ્યા. કારણ કે વાંસળું પકડવાનું, આમ કરવાનું, પકડવા જાય, વજનદાર હોય, એકલા પકડવા જાય. એટલે પેલો પંકજ મહંત સ્વામી સામે જોઈને થોડો દુઃખી થઈ ગયો. મહંત સ્વામી મહારાજ શું બોલ્યા? યહ ભી લકડા વહ ભી લકડા. આ એ લાકડું જ છે, એક દાડો હળગી જવાનું છે. વહ ભી લકડા. કોઈ દિવસ કોઈ તકલીફની ફરિયાદ નહીં. 2002ના વર્ષમાં અમેરિકા ગયા હતા મહંત સ્વામી મહારાજ. દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની હતી, દાઢ કે કંઈક દાંત કાઢવાનો હતો. તે ડૉક્ટરે એક ઇન્જેક્શન માર્યું બહેરું કરવા, તોય બહેરું થયું નહીં. બીજું માર્યું તોય બહેરું થયું નહીં. તે સંતો કહેવાય ત્રીજું મારો. ડૉક્ટર કે મેડિકલ સાયન્સમાં ના પાડી છે, 2થી વધારે ના મરાય, નહીં તો તકલીફ થાય. પણ કે દાંત કાઢવાનો એ કે બહેરું કર્યા વગર કાઢવો પડશે. એટલે બહેરું કર્યા વગર દાઢ કઢાય? બહેરું કર્યા વગર એણે શું કીધું કે સ્વામી તમને દુખાવો વધારે થાય તો આ હાથ ખાલી ઊંચો કરજો એટલે મને ખબર પડશે કે અટકાઈ દેવાનું. મહંત સ્વામી મહારાજનું જડબું પેઢા બહેરા નહોતા થયા અને ડૉક્ટર પેલા પાના પકડ લઈ અને અંદરથી દાંત કાઢે. બહેરું કર્યા વગર દાઢ કાઢી. મહંત સ્વામી ખાલી આંગળી ઊંચી કરે છે જ, બાકી કશું જ નહીં. ડૉક્ટર બોલ્યા કે મારી જિંદગીમાં આવો દુઃખ સહન કરે એવા પહેલા પેશન્ટ મેં જોયા મહંત સ્વામી મહારાજ. કોઈ દુઃખની વાત નહીં, કોઈ ફરિયાદ નહીં. 1975-76માં ગોધરા પાસે આવેલા શહેરા ગામમાં ગયા, હિંમતસિંહના ત્યાં, અને આરામ ખુરશીમાં બેઠા. એમાં લાકડાની ખુરશી હતી અને 2 લાકડાની પટ્ટીઓ વચ્ચે સ્ક્રૂ નટબોલ્ટ આવે, એમાં આંગળી ઘૂસી ગઈ અને ટેરવું આખું તૂટી ગયું. મધ્યમાં આંગળીનું ટેરવું જ તૂટી ગયું, માંસથી લટકી રહ્યું. આવી તકલીફ મહંત સ્વામી મહારાજને થઈ. ડૉક્ટરે ટાંકા લીધા વગર ખાલી પટ્ટી મારી દીધી. હવે ટાંકા લેવા પડે, આખું નમી ગયું તું, લટકી ગયું તું, ટાંકા ના લીધા ને ખાલી પટ્ટી મારી દીધી. અસહ્ય દુખાવો થતો હતો, પણ મહંત સ્વામી મહારાજે કોઈ ફરિયાદ કરી નથી. સાંભળો હવે 1975નો પ્રસંગ, જવારજ વાળો. મહંત સ્વામી મહારાજ સારંગપુરથી ફાર્ગો ગાડીમાં બેઠા. 17 જણા બેઠા હતા એક ગાડીમાં. ફાર્ગો ગાડી એવી જૂની આવતી હતી અને એમાં એક્સિડન્ટ થયો જવારજ ચોકડી પાસે. ગાડી 2-3 ગલોટિયા ખાઈ ગઈ, બધાને થોડું થોડું વાગ્યું. સૌથી વધારે મહંત સ્વામી મહારાજને વાગ્યું હતું. બાકીના બધા ચીચિયારીઓ પાડતા હતા, બૂમો પાડતા હતા. મહંત સ્વામી મહારાજ કશું જ બૂમો નહોતા પાડતા. લઈ શેમાં જવા? કોઈ બીજી ગાડી જ નહીં, સંસ્થામાં કઈ ગાડી નહીં. તે ટ્રક જતો તો કપચીવાળાનો. મહંત સ્વામી મહારાજને ચડાયા ટ્રક ઉપર કપચીમાં. આખું જડબું મહંત સ્વામીનું તૂટી ગયું હતું, જડબું જ તૂટી ગયું હતું, અંદર બધા ફ્રેક્ચર થઈ ગયા હતા. મહંત સ્વામી મહારાજની બાજુમાં રાજકોટના હિતેન્દ્રસિંહજી જાડેજા હતા, શંભુસિંહના દીકરા. એ યુવકમાં હતા. એણે મને જાતે આ પ્રસંગ કીધો છે કે મહંત સ્વામી મહારાજને ચાલુમાં ટ્રકમાં બેસાડીને અમદાવાદ લઈ જતા હતા હોસ્પિટલમાં. ત્યાં મોઢામાં લોહી એટલું આવે
તો આખો કોગળો ભરાઈ જાય, જેમ ફાંકીવાળાને કોગળો ભરાઈ જાય ને તમાકુનો રસનો, એમ આખું લોહી મોઢામાં ભરાઈ જાય. તો લોહી થૂકવું ક્યાં? તો પત્તર કાઢ્યું અને પત્તરમાં મહંત સ્વામી મહારાજ લોહીના કોગળા કરે તો પત્તર ભરાઈ જાય એટલું લોહી મહંત સ્વામી મહારાજને નીકળ્યું. તોય અમદાવાદ ઉતર્યા ને ડૉક્ટરના દવાખાને પહોંચ્યા તો બીજા સંતોને ઓછું વાગ્યું હતું. તોય મહંત સ્વામી મહારાજ શું કે, આ બધાને પહેલાં ટ્રીટમેન્ટ શરૂ કરી દો. ઈશારાથી ટ્રીટમેન્ટ શરૂ કરી દો બધાની, કે મારું પછી કરજો. સૌથી વધારે એમને વાગ્યું હતું તો ડૉક્ટર કે સ્વામી પહેલાં તમે સિરિયસ છો? સ્વામી કે ના, બધાને કરો ને મારું પછી કરજો. ડૉક્ટર દીપકભાઈ અને પછી તો સ્પેશિયાલિસ્ટ બધા બોલાવ્યા. મહંત સ્વામી મહારાજને તારથી આખું જડબું બાંધી દીધું. 1 મહિના સુધી જડબું બાંધ્યું છે. 2 મોઢાના હોઠ ખુલે જ નહીં. 1 મહિના સુધી ખુલ્યા નથી મહંત સ્વામી મહારાજને. તો જમવાનું શું? સ્ટોથી લિક્વિડ પીવાનું ખાલી. અને અહીંયા દાંતમાં સેજ જગ્યા રાખી હતી, કારણ કે બધા પડી જ ગયા હતા. તે એક જગ્યા હતી, એમાંથી સ્ટો નાખવાની. 1 મહિનો લિક્વિડ પીધું છે. આટલી તકલીફ બોલાય નહીં તો સ્લેટ પેન કે પેલી નોટ ચોપડી રાખી હતી, એમાં લખીને વાતો કરવાની. આવી તકલીફમાં મહંત સ્વામી મહારાજે ત્યાગ વલ્લભ સ્વામીને બોચાસણ પત્ર લખ્યો કે અમારે આવો અકસ્માત થયો તો અમદાવાદ આવવું પડ્યું અને બાપાની દયાથી બહુ મોટી રક્ષા થઈ છે. લખ્યું છે, બોલી જ શકતા નહોતા. અને બધા સંતોની ટ્રીટમેન્ટ સરસ થઈ ગઈ. અને એ જ રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ખબર કાઢવા આવી ગયા. આખી રાત અમારી સાથે રોકાયા, આશીર્વાદ આપ્યા. એમની કૃપાથી સારું છે, બહુ જ મજા આવે છે, કોઈ તકલીફ નથી, ખાલી બોલાતું નથી. એટલે મેં લખ્યું છે, અમારા વતી બોચાસણ દર્શન કરજો. એક ફરિયાદની વાત કરી નથી. 1 મહિનો ખાલી લિક્વિડ પર રહેવું પડ્યું તોય. આ આપણા ગુરુ આપણને શીખવાડે છે કે સેજ દૈહિક તકલીફ પડે, થોડી ઘણી નાની મોટી તકલીફ પડે અને શું ફરિયાદો કર્યા કરીએ છીએ. આવવાના પ્રશ્નો મુકેશ અંબાણીને પણ છે, નરેન્દ્રભાઈ મોદીને છે, ડોનાલ્ડ ટ્રમ્પને પણ શારીરિક તકલીફ છે. બધાને નાની મોટી તકલીફ તો હોય જ. દવા કરવાની, પ્રયત્ન કરવાનો, થાય તો એ ભગવાનની ઈચ્છા, ના થાય તો એ ભગવાનની ઈચ્છા. સારવાર કરવાની ના નથી પાડતા, પણ એમાં અભિગમ કયો રાખવાનો, દ્રષ્ટિ કઈ રાખવાની છે. અમુક દુઃખ એવા આવશે કે દવા કરીને થાકી જાઓ છતાં ફેરફાર નહીં થાય. તમે દવા કરશો તોય ભગવાનનો મોકલેલો મોસલ હોય તો એ દવાથી ના ટળે. અને આપણને શું દુઃખ આવ્યા છે? મારું દુઃખ કંઈ દુઃખ નથી, તમારું દુઃખ કંઈ દુઃખ નથી. અમારો શિકાગોનો નિરલ, શિકાગોમાં એક યુવક છે નિરલ, મહેશભાઈનો દીકરો, અને એને એટલી તકલીફો આવી. હું 2010માં ગયો શિકાગો, ત્યારે હું નિરલને મળ્યો. એની કિડની ફેલ. એ નિરલ યોગીજી મહારાજની મૂર્તિ પાસે જાય અને નિરલ યોગી બાપાની મૂર્તિને પગે લાગીને, મેં નિરલનો ઇન્ટરવ્યૂ લીધો 2010માં પહેલી વાર. તો નિરલ, તને કિડની આટલી બદલાવી પડી, એકવાર પપ્પાની નાખી, એકવાર મમ્મીની નાખી, કિડની વેચાતી લીધી, આ બધું કરવું પડ્યું, બહુ તકલીફ પડી. તને આટલી તકલીફ પડે છે, સોયો ભોગવી પડે, ડાયાલિસિસ કરવું પડે, તોય તું ફરિયાદ કેમ નથી કરતો? એ કે હું યોગી બાપાની મૂર્તિ પાસે જઉં અને યોગી બાપાને પગે લાગીને કહેતો કે સ્વામી તમને આટલા સોયા મારતા, આટલી સાણસી ભરાવીને માંસના લોચા ખેંચી નાખતા, છતાં ફરિયાદ નહોતા કરતા, હસતા રહેતા હતા, તો મને તમારા જેવી સ્થિરતા આપજો. યોગી બાપા પાસે પ્રાર્થના આ કરી. એ નિરલને કેવી તકલીફ પડી હતી અને કેવી સ્થિરતા રાખી. મેં આજ સુધી BAPSમાં આવો એક યુવક જોયો નથી.
સંત સ્વામી એવા હતા, અમારા દાજી સ્વામી થોડા એવા હતા. શું હિંમત કહેવાય, શું સ્થિરતા કહેવાય, દુઃખોની અંદર શું અભિગમ કહેવાય,